વેલકમ મિત્રો. જે આપણે પીવાયક્યુનું એનાલિસિસ જોઈએ છીએ એમાં આપણે આજે જે ભૂગોળનો ટોપિક છે સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી, તો આ ટોપિકમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાય છે એમાંથી સબ ટોપિક કયા કયા કરવા જોઈએ આપણે એના વિશે ચર્ચા કરીએ. આમાંથી આઈએમપી ટોપિક કયા કયા છે અને કયા કયા ટોપિક કરવા જ જોઈએ એ હું તમને છેલ્લે જણાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો જે ભૂગોળનો ટોપિક છે એમાં સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી. તો તમને એવું હશે મગજમાં કે ભાઈ આના વિશે આપણે વાંચવું શું? તો આમાં મિત્રો જે મેં પીવાયક્યુનું એનાલિસિસ કર્યું છે એના ઉપરથી હું તમને કહું છું કે આમાંથી આ ટોપિકમાંથી આટલા ક્વેશ્ચનો સૌથી વધારે પૂછાય છે. ફર્સ્ટ તો ગ્રહોના ઉપનામ કરી લેવા. ગ્રહોના ઉપનામવાળા ક્વેશ્ચનો જીપીએસસીથી માંડી અને ક્લાસ 3 સુધી પૂછાતા જ હોય છે. પૃથ્વી, એની આજુબાજુના ગ્રહો જે છે એના વધારે ઉપનામ પૂછાય. બુધ, શુક્ર, મંગળ અને ગુરુ, કોનો કોનો દેવતા કહેવાય, એ જે નામ છે એ વધારે પૂછાતા હોય છે. એના પછી સૂર્યની રચના અને આવરણો. આ ટોપિકમાં તમને સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી કીધું એટલે તમને એવું હોય કે આપણે પૃથ્વી વિશે એકલું જ કરવાનું, પણ ના, આમાં સૂર્યના પણ ટોપિક ક્વેશ્ચનો વધારે પૂછાયેલા છે. તો સૂર્યની રચના, એમાં સૂર્યના કોરોનો ભાગ કેવો હોય, એની અંદરનો ભાગ, એમાં કોરમાં કયા કયા વાયુ આવેલા, એની અંદર કઈ પ્રક્રિયા થાય છે, તો એ બધા ટોપિક આપણે આમાંથી કરવા જોઈએ. હવે તો સૂર્ય અને પૃથ્વીના જે પોઈન્ટ છે જેને લાગ્રાંજ પોઈન્ટ કહેવાય, જેના ઉપર ઈસરોએ એક મિશન પણ મોકલેલું છે, તો એનાથી એ આ પોઈન્ટ બહુ આઈએમપી થઈ જાય છે. તો એ કરંટ અફેરના રૂપથી અને આપણે આ ટોપિકના રૂપથી આ સૂર્યની રચના અને આવરણનો ટોપિક કરવો જોઈએ. એના પછી જોઈએ તો સૂર્ય અને પૃથ્વીની સ્થિતિ. હમણાં જેમ મેં ઉપર વાત કરી એ મુજબ પૃથ્વી અને સૂર્ય ક્યારે ક્યારે નજીક હોય, નજીક હોવાથી પૃથ્વી પર વાતાવરણ ગરમ થતું હોય છે. સૂર્ય કલંકો, એ જે આ ટોપિક છે એમાંથી આ પોઈન્ટ વધારે પૂછાતો હોય છે કે જે જ્યારે પૃથ્વી અને સૂર્ય એકબીજાની વધારે નજીક આવે છે ત્યારે આ ઘટનાને શું કહેવાય, એકબીજાથી સૌથી વધારે અંતરે હોય તો એ ઘટનાને શું કહેવાય, એ વસ્તુ તમારે અહીંથી યાદ રાખવાની થશે. એના પછી ગ્રહોનો ક્રમ. મિત્રો સૌથી વધારે આઈએમપી આ પોઈન્ટમાં એક જ છે કે ગ્રહોનો ક્રમ તમારે યાદ રાખવો. સૂર્યથી માંડી અને છેલ્લે પ્લુટો સુધી તમારો પૂરેપૂરો ક્રમ યાદ રાખી લેવો જોઈએ. એના ગ્રુપ યાદ રાખવાના કે જોવિયન ગ્રહો કયા કહેવાય, પાર્થિવ ગ્રહો કોને કહેવાય, પૃથ્વીની બહાર કયા ગ્રહો આવેલા છે, પૃથ્વીની અંદર કયા ગ્રહો આવેલા છે. આ રીતે તમે ગ્રુપ વાઇઝ ટોટલી ક્લિયર રહેજો, અથવા તો તમારે એક બે વાર ચિત્ર દોરી દેવાનું, ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરી દેવાના, તો તમને વધારે આઈડિયા રહેશે. કેમ કે સૌથી વધારે ક્વેશ્ચન ગ્રહના પૂછાતા, ક્રમના પૂછાય. એના પછી સિદ્ધાંતો, તો જેમ કે નોવા સ્ટાર થિયરી, તારાઓ કઈ રીતે બને છે, એ કઈ કઈ અવસ્થામાં જાય છે, તો એ બધી જે થિયરી છે, બિગ બેંગ થિયરી છે, બ્લેક હોલની જે થિયરી છે, આ બધી થિયરીઓ સૌથી વધારે અમુક પૂછાય છે. એમાંથી કોને કઈ થિયરી આપી, પૃથ્વી કેન્દ્રિત કોને થિયરી આપી, સૂર્યને કેન્દ્રમાં રાખી કોને થિયરી આપી, તો આ બધી થિયરીના ખાલી નામ અને થિયરી કોને આપી, આ બે વસ્તુ જ તમારે યાદ રાખવાના થશે. તો યાદ રાખી લેવા, ક્યારેક ક્યારેક આ પ્રશ્ન પૂછાય છે. એના પછી વાયુઓ કયા ગ્રહ ઉપર વધુ અને કયા ગ્રહ ઉપર ઓછા હોય છે. એમાં મંગળ ગ્રહ ઉપર સૌથી વધારે ક્વેશ્ચનો પૂછાયેલા કે મંગળ ગ્રહ ઉપર કયા કયા વાયુઓનું પ્રમાણ વધુ, અથવા તો કયા ગ્રહ ઉપર કયા વાયુનું વાદળો આવેલા છે, અથવા તો કયો ગ્રહ કયા વાયુઓથી બનેલો છે, અથવા તો સૂર્યના કેન્દ્રમાં કયા વાયુ હોય છે. તો આ બધા જે પોઈન્ટ હોય છે એ તમારે યાદ રાખવા જોઈએ. એમાં મંગળના ખાસ યાદ રાખી લેવા. એના પછી જોઈએ તો તારાઓ વિશે. તારાઓ વિશે જે બ્લેક હોલ થિયરી છે એ તમારે વધારે યાદ રાખવાની. આના વિશે કરંટ અફેરમાં બહુ આવતું હોય છે, તો આ ટોપિક તમારે કરંટ ઉપરથી વધારે યાદ રાખવો. એનામાં જોઈએ તો તારાઓની જે સ્થિતિ હોય છે કે શરૂઆતમાં તારા કેવા હોય, એમાંથી ડ્વાર્ફ બનતા હોય, એના પછી જે બ્લેક હોલ બનતા હોય છે, તો એ બધી વસ્તુ તમારે આ ટોપિકમાં કરી લેવી જોઈએ. એના પછી ગ્રહો વિશે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે, તો ગ્રહોને પર્ટિક્યુલરલી કરી લેવા જોઈએ.
ગ્રહોને તમારે ડિટેલમાં વાંચી લેવા જોઈએ. એમાં જે પૃથ્વીની આજુબાજુના જે ગ્રહો છે એ સૌથી વધારે પૂછાતા હોય છે. એમાંથી આમ જોઈએ તો જે સૌથી ધીમો ગ્રહ કયો છે, સૌથી ઝડપી ગ્રહ કયો છે, જે ફેવરેટ પોઈન્ટ છે કે શુક્ર વિશે જે પૂર્વથી પશ્ચિમની ધારણા છે, જે પૃથ્વીની હોય છે કે પશ્ચિમથી પૂર્વ, એ બધા પોઈન્ટ તમારે ખાસ યાદ રાખી લેવા, કેમ કે આ પોઈન્ટમાં એ જ વધારે પૂછાતું હોય છે. પછી ગ્રહો વિશે જે વધારે માહિતી છે, કયા ગ્રહ ઉપરથી શું મળી આવ્યું છે, કયા ગ્રહ ઉપર આપણે કયા કયા મિશનો મૂકેલા છે, તો એ બધું તમારે ધ્યાન રાખવું જોઈએ. એના પછી ગ્રહોની સરખામણી, સૌથી મોટો ગ્રહ કયો છે, નાનો ગ્રહ કયો છે, ધીમો ગ્રહ કયો છે, ઝડપી ગ્રહ કયો છે, સૌથી ફાસ્ટ પોતાની ધરી પર કયો ભમે છે, સૂર્યની આજુબાજુ સૌથી ફાસ્ટ કયો પરિક્રમણ કરે છે. તો આ બધા પોઈન્ટ તમારે યાદ રાખવા જરૂરી છે. અથવા તો કોનો દિવસ સૌથી મોટો હોય છે, તો એ બધા પોઈન્ટ તમારે પૃથ્વીની સાપેક્ષે યાદ રાખી લેવા જોઈએ. હવે જોઈએ કે ચંદ્ર વિશે. તો આ પોઈન્ટમાં પૃથ્વીનો પોઈન્ટ છે, પણ એમાં ચંદ્ર વિશે ખાસ આ લોકો પૂછતા હોય છે. એમાં જે ચંદ્રનું જે ગુરુત્વાકર્ષણ છે એના વિશે એકવાર એક બે ક્વેશ્ચન આવેલા છે. તો પૃથ્વી અને ચંદ્રના ગુરુત્વાકર્ષણમાં કેટલો તફાવત છે એ ખાસ યાદ રાખવું, એના વચ્ચેનું અંતર યાદ રાખવું. એના પછી ચંદ્ર ઉપર જે મિશન મૂકેલા છે એ મિશન પણ તમારે આ પોઈન્ટમાં કવર કરી લેવા જોઈએ. પછી કયા ગ્રહના કયા કયા ચંદ્ર છે, જેમ કે મંગળના જે ચંદ્રો છે, ગુરુના છે, તો પૃથ્વીનો જે ચંદ્ર છે, અથવા તો જે શનિના જે ગ્રહ ઉપગ્રહ છે, તો એ ચંદ્ર એટલે ઉપગ્રહ. તો એ બધી માહિતી તમારે સૌથી વધારે યાદ રાખવી જોઈએ. કયો ઉપગ્રહ કોનો છે એ ક્વેશ્ચન વધારે જોડકામાં પૂછાય છે. એના પછી જોઈએ તો એકમો. એકમોમાંથી ક્વેશ્ચન પહેલાં બહુ નીકળતા, પણ હવે બહુ ઓછા નીકળે છે. પણ છતાં પણ ક્યાંક જોડકામાં નીકળી જાય તો તમારે યાદ રાખવાનું. આના ઉપરથી એકમો તમારે યાદ ના રાખવા હોય તો કશું નહીં, પણ એના જે એસ્ટ્રોનોમિકલ યુનિટ છે, પ્રકાશ વર્ષ છે, પ્રકાશનો પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે, તો આ જે બધા એકમો છે, અવકાશ રિલેટેડ જે એકમો છે, એ તમારે યાદ રાખવા જોઈએ. એના પછી જોઈએ કે સૌરમંડળની આજુબાજુ નજીક દૂરની સ્થિતિના નામ. તો સૌરમંડળની આજુબાજુ કઈ ગેલેક્સી આવેલી છે, આપણે સૌરમંડળ કઈ ગેલેક્સીમાં આવેલું છે, સૂર્યની સૌથી નજીકનો તારો કયો છે બીજો. તો આ બધા જે પોઈન્ટ છે એ તમારે ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવા જોઈએ. એના પછી કરંટ અફેરમાં કઈ નવી શોધ થઈ હોય, એના વિશે કઈ આવ્યું હોય તો એ તમારે યાદ રાખી લેવું જોઈએ. કરંટ અફેરમાં જે ઈસરોએ કોઈ લેબની સ્થાપના કરી હોય, ગ્રહ અથવા તો સૂર્યને રિલેટેડ છે, તો એ તમારે કરંટ અફેરમાં યાદ રાખવું જોઈએ. ગ્રહ વિશે કોઈ માહિતી મળી હોય કે અત્યારે ચંદ્ર ઉપર જે મિશન મોકલ્યું એનાથી આપણને કઈ કઈ વસ્તુ આઈડેન્ટિફાઈ કરી શક્યા છીએ, તો એ બધું કરંટ અફેરમાં યાદ રાખી લેવું જોઈએ. ચાલો તો હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર વાત કરીએ કે આમાંથી આટલા બધા છે ટોપિક, તો આપણે કયો યાદ રાખવો જોઈએ. તો હું તમને સજેસ્ટ કરીશ કે આમાંથી જે હું રેડ કલરમાં હાઇલાઇટ કરું છું એ ટોપિક ઉપર તમારે સૌથી વધારે ભાર આપવાનો. એક તો ગ્રહોના ઉપગ્રહો વિશે તમારે ખાસ માહિતી ધ્યાન રાખવાની. એના પછી જે ગ્રહો વિશેની માહિતી છે એ તમારે યાદ રાખી લેવી કે કયા ગ્રહ ઉપર કેવું વાતાવરણ છે, શું છે એ બધું. એના પછી સૌથી મોટો ગ્રહ, નાનો ગ્રહ કયો છે, ઝડપી કયો છે, ધીમો કયો છે, આ ટોપિક સૌથી વધારે પૂછાતો હોય છે. એના પછી જોઈએ તો મંગળ ગ્રહ વિશે તમે ખાસ વાંચી લેવું, કેમ કે આ જતે આપણે મંગળ ગ્રહ વિશે કંઈક ને કંઈક તો સાંભળતા જ હોઈએ છીએ. અત્યારે એલોન મસ્ક બહુ મંગળ ગ્રહ વિશે સ્ટેટમેન્ટ આપતા હોય, એટલે આપણે મંગળ ગ્રહ ન્યૂઝમાં હોય એટલે આપણે એના વિશે વાંચી લેવું જોઈએ. એના પછી ગ્રહોના ગ્રુપનો બહુ બધા ક્વેશ્ચનો પૂછાય છે, અને મને તો જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી આમાંથી જ તમારી એક્ઝામમાં ક્વેશ્ચન નીકળશે. ગ્રહ કયા ગ્રુપમાં આવેલો છે, એનો ઉપગ્રહ કયો છે, તો આ ક્વેશ્ચનો વધારે પૂછાતા હોય છે. એના પછી તમે જોશો તો ગ્રહોના ઉપનામ યાદ રાખી લેવા જોઈએ. તો આટલા પોઈન્ટ્સ મને આઈએમપી લાગે છે કે આ ટોપિકમાંથી આ જે રેડ પેનથી મેં હાઇલાઇટ કર્યા છે એ પોઈન્ટ્સ ખાસ કરી લેવા જોઈએ. હા, આમાંથી પણ ક્વેશ્ચન જે અત્યારે નીકળે છે કે જે પૃથ્વી અને સૂર્યની જે નજીકની સ્થિતિ છે, તો એ સ્થિતિને શું કહેવાય, એ એક બે પોઈન્ટ જ છે, યાદ રાખી લેવા જોઈએ. આના પછી ગ્રહોનો ક્રમ યાદ રાખી લેવો,
મંગળ ગ્રહ વિશે ખાસ વાંચી લેવું, એના ગ્રહો વિશે બધી ડિટેલ્સ વાંચી લેવી, મોટો ધીમો અથવા તો ઝડપી ગ્રહ કયો છે એ વાંચી લેવું, અને ચંદ્ર વિશે વાંચી લેવું. આના પછી જે ઉપગ્રહો છે એના વિશે પણ વાંચી લેવું. ઉપગ્રહોના નામ, કયા ગ્રહના કયા ઉપગ્રહો છે, તો આટલા પોઈન્ટ તમારે ખાસ કરી લેવા જોઈએ. ઠીક છે, તો આવા જ એક નવા ટોપિક સાથે મળીશું. કંઈ તમારું સજેશન હોય તો એ કોમેન્ટમાં જરૂરથી લખજો. આપણે ટ્રાય કરીશું નેક્સ્ટ વિડીયોમાં ઇમ્પ્રૂવ કરવાનું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.